તો ફ્લાઇટ્સના સંચાલનમાં અનિયમિતતાને કારણે થઈને ઇન્ડિગો એરલાઇન્સે માફી માંગી છે। ડીજીસીએના સખત વલણ બાદ ઇન્ડિગોના સંચાલકો દ્વારા માફી માંગવામાં આવી, જો કે ઉડાનો રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રાહકોને પડેલી અગવડતા બદલ અમે દિલગીર છીએ, આ પ્રકારનું નિવેદન ઇન્ડિગોના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું। ત્યારે સ્થિતિને પૂર્વવત કરવા માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવી રહ્યા છે, આ પ્રકારનું નિવેદન ઇન્ડિગોના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે યાત્રિકોને એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। ત્યારે ઇન્ડિગોએ નેટવર્ક અને ઓપરેશન્સ ખોરવાઈ જવાનું કારણ આપ્યું હતું। છેલ્લા 3 દિવસમાં ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે। ત્યારે નવેમ્બરમાં જ ઇન્ડિગોએ 1232 જેટલી ઉડાનો રદ કરવી પડી હતી, જેના કારણે થઈને હાલ તેમના દ્વારા માફી માંગવામાં આવી છે। તો જે રીતે આ અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે, મહત્વનું છે કે આ માફીનામું પણ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર હાલ આપ જોઈ રહ્યા છો। મહત્વનું છે કે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના કારણે થઈને આ સમસ્યાઓ સર્જાઈ રહી છે। વારંવાર ક્યારેક ફ્લાઇટ ડિલે થઈ રહી છે, તો ક્યારેક ફ્લાઇટ્સને રદ કરવી પડી રહી છે। આ બધી જ જે તકલીફો પડી રહી છે તેના માટે થઈને તે લોકો દ્વારા માફી માંગવામાં આવી હતી અને વહેલી તકે આ કામગીરીને સુવ્યવસ્થિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। 3 દિવસમાં ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે। ત્યારે નવેમ્બરમાં ઇન્ડિગોએ જે રીતે અહીંયા પ્રશ્ન ઉઠી રહ્યા છે, ફ્લાઇટ રદ થતાની સાથે જ મુસાફરોને પણ ભારે હાલાકી પડી રહી છે, નેટવર્ક અને ઓપરેશન પણ ખોરવાઈ રહ્યા હોવાનું કારણ ઇન્ડિગો દ્વારા દર્શાવવામાં આવ્યું છે।